श्री गणेशाय नमः। यम ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुनमन्तु दिव्ये स्तवे वेदे सांग पदक्रमोपनिषदे गायन्ति यम शामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यम योगिनः यस्यास्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનું આ ત્રિવેણી સંગમ સાથે મળી અને 12 રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ એની વાત જાણીએ। આજે શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શું કરવાથી વિશેષ લાભ થાય, શેનાથી વાંચવું પડશે આજના દિવસ પડે, આ બધી વાતો કરીએ। પણ શરૂઆત કરીએ પંચાંગથી, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। 9/5/2024 આજે ગુરુવાર છે। શરૂઆત થઈ વૈશાખ મહિનાની, એમાં શુક્લ પક્ષની પ્રતિપદા, બીજનો ક્ષય છે। કૃતિકા નક્ષત્ર સવારમાં 11:54, ત્યારબાદ રોહિણી નક્ષત્ર, શોભન નામનો યોગ જે બપોરે 2:39 સુધી ચાલે છે, ત્યારબાદ અતિકંડ શરૂ થશે। બાલવ નામનું કરણ છે। આ થયું પંચાંગ। રાશિનો ચંદ્રમા ચાલી રહ્યો છે, આજે વૃષભ રાશિમાં કરી રહ્યો છે પરિભ્રમણ, મતલબ કે બ, વ અને ઉ જેના અક્ષર છે, તો એવા વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃષભ રાશિ રહેશે। આ પ્રમાણે છે આજનું પંચાંગ। જય ગણેશ। મિત્રો, વૈશાખ મહિનાની અંદર એમ તેમ કહેવાય છે કે ભાઈ ઉનાળો ધોમ ધખતો એમ કહેવાય, અને એમાં તમને કહું કે વણજોયા અમુક મુહૂર્તો કહેવામાં આવે છે, અને એમાં વરહનો વચલો દાડો આપણે કહીએ, બરાબર। અને વરહનો વચલો દાડો એટલે અખાત્રીજ, જે આવતીકાલે છે। તો અખાત્રીજને આપણે વણજોયું મુહૂર્ત કહીએ। તો વણજોયું જો મુહૂર્ત હોય તો લગ્નના મુહૂર્ત આવવા જોઈએ કે ના આવવા જોઈએ? પણ ના, પાછા એના ગણિત અલગ હોય। ગુરુ અને શુક્રનો અસ્ત જો હોય તો લગ્નના મુહૂર્તો કહેતા માંગલિક કોઈ પ્રસંગો ના આવે, પણ છતાંય વણજોયું મુહૂર્ત હોય તો કોઈ વસ્તુ ખરીદવાની હોય તો પાછું સારું હોય। સોનું ખરીદવાનું હોય, ચાંદી ખરીદવાનું હોય, કોઈ ધાતુ ખરીદવાની હોય, જમીન ખરીદવાની હોય। ખેડૂતો આ દિવસે મુહૂર્ત પણ કરે છે, અખાત્રીજના દિવસે, તો એ મુહૂર્ત કરવાનું હોય। તો આ બધી બાબતોમાં શું કામ સારું ખબર છે કે આજના જે આવતીકાલે એટલે કે અખાત્રીજના દિવસે ઉચ્ચનો સૂર્ય છે, અને ઉચ્ચનો સૂર્ય હંમેશા આત્મવિશ્વાસથી માણસને પ્રબળ બનાવે છે, અને એટલા માટે જ અહીંયા અખાત્રીજને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે। બીજી વાત છે, આજે આ વખતે 2024માં વૃષભ રાશિનો ગુરુ છે, સામાન્ય રીતે ધીરજથી લાભ કરાવડાવે। તો અહીંયા સૂર્ય અને ગુરુ જયારે બંને સાથે મળતા હોય ત્યારે આધ્યાત્મિકતાની નવી કેડી ઉપર લઈ જાય આપણને, ધર્મ અને આધ્યાત્મિકતા વિશે આપણને થોડાક સજાગ કરે, અને અંધશ્રદ્ધામાંથી નીકળી અને જ્ઞાનની સરિતા દ્વારા પોતે આસ્થાવાન બને। કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાની હોય તો પણ ઉત્તમ સમય છે આજના કે આવતીકાલના દિવસ માટે। તો આ બધી વસ્તુઓ આપણે જાણી એ અખાત્રીજના દિવસે। 3 વસ્તુ અખાત્રીજના વખતે આપણે જાણી શકીએ છીએ। પૌરાણિક કથાની અંદર એમ કહેવાય છે કે બલિરાજાના યજ્ઞની અંદર ભગવાન શ્રી વામને જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એક પગ જ્યારે બ્રહ્માંડની અંદર મૂક્યો ત્યારે પોતાના નખ વડે બ્રહ્માંડ છેદાયું। બ્રહ્માંડ છેદાયા પછી એની અંદરથી જળ ઉત્પન્ન થયું। એ જળ બ્રહ્માજીએ પોતાના કમંડળમાં ધારણ કર્યું। હવે આ કમંડળમાં ધારણ કરેલું જળ ભગીરથના પ્રયાસથી અહીંયા પૃથ્વી ઉપર આપણને મળ્યું, જેને આપણે ગંગાજી કહીએ છીએ। ગંગાજીને પોતે મદ હતો કે પૃથ્વી ઉપર હું આવીશ તો મને ઝીલશે કોણ, કારણ કે કદાચ મારા વેગને કોઈ ન ઝીલી શકે તો પછી હું પાતાળમાં નીકળી જઈશ, મતલબ ભગીરથનો પ્રયાસ સફળ થશે નહીં। અને આવા સમયે ભગવાન ભોળાનાથનું સ્મરણ કર્યું। અંગમાં મદને આભેથી ઉતરી, એના પડતા હતા ધોધમાર પાણી, જટામાં ગંગાજી અટવાણી, અને ગંગાજી જટામાં બંધાઈ ગયા। પછી ભગવાને પોતાની એક લટ છોડી અને ગંગાજીનો પ્રવાહ ત્યાંથી પલસ થયો। અલકનંદાથી માંડી અલગ અલગ પ્રકારે આપણને ગંગાજીના દર્શન થાય છે। જે 4 ધામની યાત્રા કરે છે, ગંગોત્રી, જમનોત્રી, બદ્રી અને કેદાર, એને ખબર છે ગંગાજીના પ્રભાવની। તો પ્રથમ તો આ વાત પૂછશે કે અખાત્રીજના દિવસે ગંગાજી પૃથ્વી ઉપર અવતરણ થયું। બહુ બીજી સરસ વાત, તમને પૌરાણિક વાત તમને કરું કે જયારે પાંડવો એ વનવાસ ભોગવતા હતા, એમને એવો જુગારમાં બધું હારી ગયા, કીધું કે 12 વર્ષ વનવાસ અને 1 મહિનો તમારે 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું। હવે આવા સમયે એક વખત દુર્વાસા ઋષિ એ પોતે હસ્તિનાપુરમાં આવે છે, અને હસ્તિનાપુરમાં એ પોતે મહેમાન બને છે। ત્યારે દુર્યોધનને થયું કે આ દુર્વાસા ઋષિ છે ક્રોધનો અવતાર, અને જેને પાંડવો એ જંગલમાં રહે એ ગમે નહીં આ દુર્યોધનને। તો એને થયું કદાચ દુર્વાસા ઋષિ ત્યાં જાય અને કદાચ કોઈ શ્રાપ બાપ આપે તો એ પાંડવોનું ત્યાં પૂરું થઈ જાય, આપણે કઈ માથાકૂટ કરવાની જરૂર રહે નહીં। અને એવા સમયે બહુ જ આમ તમે જોયો કે મધુ વસતું જીહવા કરે હૃદય તું હલાહલમ। અમુક માણસો જયારે બોલતા હોય ને ત્યાં મધ જેવું મીઠું બોલતા હોય, પણ હૃદયની અંદર તો હળાહળ વિષ હોય। આ વસ્તુ આપણે જાણીએ છીએ।
તો દુર્યોધને બહુ જ પ્રેમાળ સ્વભાવે કીધું, પ્રભુ આપ અમારે ત્યાં તો ભોજન લો છો, અમારે ત્યાં આપ નિવાસ કરો છો, અમારા ત્યાં આપના પાવન પગલા અમારા ત્યાં આવે છે અને જેના કારણે અમારા પાપ વળે, પણ અમારા ભાઈઓ પણ જંગલમાં રહે છે, અમારા ભાઈઓ પણ વનમાં નિવાસ કરે છે, અત્યારે એનું પણ પુણ્ય થોડું વધે એવા કંઈક આશીર્વાદ તમે આપો ને, તમે એમની પાસે જાઓ ને, એમને આશીર્વાદ આપો ને. દુર્વાસા ઋષિ આમ ભલે ક્રોધી પણ ભોળા હતા. દુર્વાસા ઋષિ જાય છે, મધ્યાહનનો સમય છે અને ભોજનની પોતે વાત કરે છે કે ભાઈ આ ભોજન તમારા ત્યાં લેવું છે. હવે યુધિષ્ઠિરને થયું મધ્યાહનનો સમય તો નીકળી ગયો છે, કારણ કે અક્ષય પાત્ર જે હતું દ્રૌપદી પાસે એવો નિયમ હતો કે દ્રૌપદી છેલ્લે એ ભોજન કરી લે પછી અક્ષય પાત્રમાંથી કશું વધે નહીં. હવે આ સમયે બધાએ ભોજન કરી લીધેલું છે. ભીમ અને અર્જુન તો બહાર નીકળેલા છે. હવે 3 ભાઈઓ છે સાથે નકુલ, સહદેવ અને યુધિષ્ઠિર. દ્રૌપદી આમ નજર કરે છે પોતાના હાંડલાની અંદર, તો એક નાનકડો એક દાણો પડેલો ખાલી હોય છે, બાકી તો કઈ હોતું નથી. દુર્વાસાને રમળવા શું, અને જો જમાડીએ કદાચ ના જમાડીએ શ્રાપ આપે તો બહુ સરસ આ રોચક વાત છે. જુઓ, પરમાત્માની ઝાંખી કૃપા અલવલેશે તે મતી મંદ તુલસીદાસ હું. પરમાત્માનો જે આશરો લે છે, પરમાત્માનો સહારો લે છે ને કેવા સારા ફળની પ્રાપ્તિ થાય. તો મિત્રો આવા સમયે એ દ્વિધા અનુભવે શું કરું, તો કારણ કે ગ્રહસ્થીનો ધર્મ છે કે અતિથિ આંગણે આવે તેને જમાડવો પડે. હવે અહીં તો કઈ છે નહીં, ખવડાવું તો ખવડાવું છું, પણ છતાંય દુર્વાસાએ કહ્યું કે સ્નાનાદિક કર્મ પરવારી અને અમે આવીએ છીએ, તમે તૈયાર રાખો ભોજન. અને આ બાજુ દુર્વાસાનું જવું અને આ બાજુ ગોવિંદનું પધારવું. જ્યાં જ્યાં સંકટો પડ્યા ને ત્યાં ત્યાં ગોવિંદ હંમેશા પાંડવોના પક્ષે રહ્યો છે, કારણ કે યતઃ ધર્મ તતો જય, જ્યાં ધર્મ છે ત્યાં જય છે. અને એવા સમયે ગોવિંદે કીધું કે દ્રૌપદી મને ભૂખ લાગી છે, ખાવાનું આપ. દ્રૌપદી ક્યાં બીજા તમે મહેમાન છો એવા કે જે અમારી આબરૂ માટે એમ કહેવાય છે કે અમે હાથમાં લઈને બેઠા છીએ અમારી આબરૂ, શું કરવું શું? અરે એવું નહીં, તું મને બતાવ તારું ભોજનનું કક્ષ. અને ભોજનનું જયારે પેલું હાંડલું લઈને આવ્યા ત્યારે અંદરના ભાગમાં એક ચોખ્ખો પડેલો, એક દાણો પડેલો, ભાત રાંધેલો પડેલો, અને એમાંથી ભાત ભગવાને પોતે લીધો છે અને પોતે પોતાના મોઢામાં મૂક્યો છે. અને આ તો ભગવાનનો મુખ કહેવાય ભાઈ. એ દાણો જ્યાં પેટમાં ગયો ને તો બ્રહ્માંડના સકલ જીવો તૃપ્ત થયા. તો એમાં દુર્વાસા આવી જાય કે ના આવી જાય? સ્નાનાદિક કર્મથી પરવાર્યા, બહાર નીકળ્યા અને બધા જ ઋષિઓ ઓડકાર ખાવા માંડ્યા કે હવે ભૂખ છે નહીં, ભૂખ તો હવે છે નહીં, તો જમવું કેમ? અને જમીએ નહીં તો કદાચ યજમાનને ખોટું લાગે. બીજા બધા એમના શિષ્યોએ કહ્યું કે હવે એટલું બધું ભોજન કર્યું એવું લાગે છે કે હવે ઊંઘ આવે છે. દુર્વાસાએ કહ્યું અત્યારે ઊંઘાવાનો સમય નથી. શું કામ? કે અત્યારે આપણે નીકળી જવું જોઈએ ને તો પાછા યુધિષ્ઠિર ગોતતા આપણને આ મળશે તો પાછું જમવા જવું પડશે. અને એવા સમયે દુર્વાસા આદિ ઋષિઓ ત્યાંથી નીકળી જાય છે અને એ પ્રમાણે ભગવાન શ્રી હરિ કહેતા નારાયણે આબરૂ રાખી. અને એ દિવસ જે હતો ને એ પણ આજનો અખાત્રીજનો દિવસ છે, એટલે આવતીકાલનો અખાત્રીજનો દિવસ છે. અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા, અબુજ મુહૂર્ત જેને કહેવાય, વણજોયું મુહૂર્ત જેને કહેવાય. કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય, કોઈ પણ વસ્તુ લાવવાની હોય, કોઈ પણ વસ્તુ મૂકવાની હોય, કોઈ પણ વસ્તુમાં દસ્તાવેજ કરવાનો, નવું વાહન ખરીદવાનું હોય, કોઈ કશું જ ના હોય તો ખાલી એક કંકુ અને સાકર ને એ પડા તો લાવી શકાય કે નહીં? 5 પડા. એક કંકુનો લઈ આવો, એક સાકરનો લઈ આવો, ખારેકનો લઈ આવો, 5 પડા બનાવો, સરસ મજાના નાના છેડે વીંટો અને ભગવાનના ચરણમાં મૂકી દો કે પરમાત્મા તારી પ્રસાદી મારા લક્ષ્મીની વૃદ્ધિ કરશે, અમારા અધૂરા કાર્ય પૂરા થશે. કારણ કે અક્ષય તૃતીયાના દિવસે કરેલો કોઈ પણ સંકલ્પ હંમેશા પરિપૂર્ણ બને છે. તો આવા સમયે અક્ષય તૃતીયાને આપણે ધ્યાનમાં રાખવી રહી કે ભગવાન ગણપતિની પૂજા વિશેષ કરીને અક્ષય તૃતીયાના દિવસે થવી જોઈએ. એ ત્યારબાદ ભગવાન નારાયણની પૂજા અક્ષય તૃતીયાના દિવસે થવી જોઈએ. અને ખાસ કરી ગ્રહસ્થી ધર્મમાં છીએ તો લક્ષ્મીજીની પૂજા અક્ષય તૃતીયાએ થવી જોઈએ. આ એક દિવસ એડવાન્સ તમને એટલા માટે કહી રહ્યો છું કે આવતીકાલે તમે આ બધું કરી શકો. તો ગણપતિની પૂજામાં તો આપણને ખબર છે કે ધરો ભગવાન ગણપતિને બહુ પ્રિય છે, મોદક કહેતા લાડુ ભગવાન ગણપતિને બહુ પ્રિય છે. તો આ પ્રમાણે ગંધાદી જે પૂજન કરી અને સરસ મજાનું તિલક બિલક કરી અને ભગવાનને સુંદર મજાની ધરો ચડાવીએ, લાલ પુષ્પ ચડાવીએ અને લાડુનો પ્રસાદ અર્પણ કરીએ, પરમાત્માની પ્રાર્થના કરીએ. લક્ષ્મીજીની પૂજા કરવાની હોય ત્યારે કમલગટ્ટા એટલે કમર કાકડીની માળા વડે આપણે માળા કરવાની. શ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. બહુ સરળ મંત્ર છે. ભગવાન ગણપતિ માટે ઓમ ગંગ ગણપતય નમઃ મંત્ર છે. લક્ષ્મીજી માટે શ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. પણ માતાજીને જયારે ચડાવવાનું હોય ત્યારે કંકુની સાથે હળદર ઉમેરજો અને એ હળદરને કંકુ વડે માતાજીને પર અભિષેક કરજો. ઘરમાં જો તમારી પાસે શ્રીયંત્ર હોય ને તો ભયો. શ્રીયંત્રની અંદર એમ કહેવાય છે કે બધા જ દેવી દેવતાઓ નિવાસ કરે છે. માતાજીનું અખંડ સ્વરૂપ એટલે શ્રીયંત્ર છે. શ્રીયંત્રની ઉપાસના કરવાવાળો વ્યક્તિ મોટા ભાગે દરિદ્ર નથી હોતો, જો એ સાત્વિકતાથી એની પૂજા કરતો હોય તો આવા સમયે કમળનું પુષ્પ લઈ લો, માતાજીને અર્પણ કરો. ન મળે તો ગુલાબનું પુષ્પ લઈ લો, મા ભગવતીને ચડાવો અને આ પ્રમાણે મંત્રનો જાપ કરો. કમર કાકડીની માળા વડે જો મંત્ર કરવામાં આવે, ઘરમાં એક માળા રાખી જ લેવી કમર કાકડીની. જ્યારે પણ શુક્રવાર આવે ને ત્યારે આ માળા લઈને એક માળા મા લક્ષ્મીજીની કરી જ નાખવી
અને મહાલક્ષ્મીજીનો એક સરસ મજાનો એવો ફોટો ઘરમાં મૂકી દેવો કે જેના હાથમાંથી લક્ષ્મીની વૃષ્ટિ થતી હોય તો આ માતાજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. મિત્રો, અક્ષય તૃતીયાથી શરૂ કરેલું આ કર્મ બને તો 12 મહિના સુધી એટલે 1 વર્ષ સુધી જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક કરે તો મહાલક્ષ્મીજીની કૃપા એને પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે કરવું જોઈએ. હવે નિવેદમાં બે જે ભગવાન ગણપતિને આપણે ગોળ ધરાવીએ છીએ એ પ્રમાણે મહાલક્ષ્મીજીને શેનો નિવેદ ધરાવીએ છીએ કે લાડુઓ હોય તો કે લાપસી હોય, લાપસી હોય તો સુખડી હોય તો સુખડી લાપસી વગેરે માતાજીને ધરાવી શકાય. પણ માનો કે આપણી પાસે સંકલ્પ નથી તો બુંદીનો પ્રસાદ લાવીને પણ ધરાવી શકાય છે. એ ઉપરાંત તમને બીજી વસ્તુ કહું કે દૂધમાં ચોખા અને ખાંડ નાખો અને ખીર બનાવો અને ખીર બનાવી અને માતાજીને તમે અર્પણ કરો તો આ લક્ષ્મીજી પ્રસન્ન થાય અને મહાલક્ષ્મી એક વખત જો પ્રસન્ન થાય તો દરેક પ્રકારના કામનાઓની સિદ્ધિ થાય. કારણ કે શ્રી યશ વિદ્યા વિનય વિત્તમ સુપુત્રમ બહુધનમ ચ દીર્ઘ આયુ માં લક્ષ્મીજીની કૃપાથી આટલી વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે. તો આ લક્ષ્મીજીના અખંડ જાપ કરતા રહીએ તો વધારે સારું. પણ અખાત રીતના દિવસે વધારે જાપ કરીએ, વધારે અખંડ દીવો રાખી માતાજીની ભગવાન ગણપતિની પૂજા કરીએ તો સારામાં સારી સફળતા આપણને પ્રાપ્ત થાય. એટલા માટે મેં તમને એડવાન્સ એટલે 1 દિવસ પહેલા કહ્યું છે કે આવતીકાલે સવારથી તમે કરી શકો. કારણ કે આવતીકાલે સવારમાં મુહૂર્તો કયા સારા એવું ઘણા બધા પૂછતા હતા. ત્યારે મેં કીધું તું વીટીવીના માધ્યમથી દરેક દર્શકોને હું કહીશ કે કયા મુહૂર્તે શું કામ કરવું જોઈએ. ઘણાને ઘડો મૂકવો છે, ઘણાને આ કામ કરવું છે, ઘણાને તે કામ કરવું છે, ઘણાને વાહન લેવું છે. અલગ અલગ પ્રકારના ઘણા ઢગલો પ્રશ્નો હતા. ત્યારે મેં કહ્યું તમે કાર્યક્રમ જોજો. હું 1 દિવસ એડવાન્સ તમને કહીશ કે સમય સારો કયો. તો હું તમને કહું સૂર્યના ઉદયથી સૂર્યના અસ્ત સુધી આપણે દિનમાન જોતા હોઈએ તો એ પ્રમાણે આખો દિવસ કેટલા કલાકનો છે તો 13 કલાક અને 7 મિનિટનો આખો દિવસ છે. હવે આપણે ચોઘડિયા પ્રમાણે જો જોવા જઈએ તો આમ તો 6 કલાક અને 2 મિનિટે સૂર્યના ઉદયની શરૂઆત થાય છે તો આપણે 6 વાગ્યાનું રાખીએ તો 6 થી 7:30, 7:30 થી 9 અને 9 થી 10:30 આ 3 ચોઘડિયા આપણને ખબર છે કે જે દાડે શુક્રવાર આવતું હોય તો આગળના 3 ચોઘડિયા સારા હોય. કયા? ચલ, લાભ અને અમૃત. તો આ 3 ચોઘડિયા આપણને સારા મળે છે. તો આ સમય દરમિયાન કોઈ પણ સારું કામકાજ કરવાનું હોય, ઘડો મૂકવાનો હોય, કોઈ પણ નવી વસ્તુઓમાં પ્રવેશ કરવાનો હોય, નવી વસ્તુઓ ખરીદવાની હોય, પણ હવે કદાચ માનો કે આ સમય આપણે નથી સાચવી શકતા તો એના માટે આપણે અમૃત વેલા લેતા હોઈએ. અમૃત વેલાનો મતલબ એવો થાય કે જે મધ્યનો સમય છે જેને આપણે અભિજીત કહીએ છીએ. અને અભિજીતના સમયને કદાચ જ્યોતિષની દ્રષ્ટિએ જો જોવામાં આવે, મુહૂર્તની દ્રષ્ટિએ જોવામાં આવે તો બપોરે 12 કલાક અને 36 મિનિટથી યાદ રાખજો, બપોરે 12 કલાક અને 36 મિનિટથી 1 કલાક ને 2 મિનિટ સુધી આટલો સમય અભિજીતનો છે. અને આ અભિજીતના સમય દરમિયાન જો સારા કર્મ કરવામાં ખૂબ જ સારો લાભ થાય. એ ઉપરાંત પાછો સાંજે 4:30 થી 6 નો સમય પણ છે. તો આ પ્રમાણે જો સમયને ધ્યાનમાં રાખી અને જે કંઈ થોડું ઘણું ખરીદ્યું હોય ખરીદી લેવું. કશું ના ખરીદો તો મનપસંદ કોઈ કપડું ખરીદી લ્યો, પણ કંઈક ખરીદો ખરા. કારણ કે ખરીદવાથી હંમેશા એક કહેવાય છે કે પ્રેમની વૃદ્ધિ થતી જોવા મળે છે. અને મેં ખરીદેલું જો કોઈને ભેટ આપવામાં આવે, ગમતું મળે તો લ્યા ગુજેને ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ, કોઈને આપીએ આપણે તો પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે. મિત્રો, આ જ ખાતરીનું મહત્વ છે. જય ગણેશ. મિત્રો, અહીંયા ઉપરના ભાગમાં ફોન નંબર આપવામાં આવે છે. એમાં જે 98 254 73 473 જે નંબર છે એ મોબાઈલ નંબર છે, જે મારો પ્રાઇવેટ નંબર છે. જે 11 થી 1 ના ગાળામાં આપ એપોઇન્ટમેન્ટ લઈ અને મળવું હોય તો એના માટે વાત કરી શકો છો. ટીવીમાં જયારે કાર્યક્રમ ચાલતો હોય એ દરમિયાન જે ફોન નંબર આવે છે એ અલગ આવે છે, એ ઉપરના ભાગમાં તમે જોઈ લેજો. ચલો, કોલર મિત્ર સાથે વાત પણ સાથે સાથે કરી જ લઈએ. હલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. રશ્મિકાબેન બોલું છું અમદાવાદથી. જી, અમારા આજે મેરેજ છે. વાહ, શું બનાવવાનો છો ઘરે? ગાજરનો હલવો બનાવું, દૂધીનો હલવો બહાર લઈ જવાના છો? હા. જન્મ તારીખ તો અમારા તો 21 વર્ષ પૂરા થયા. તો હવે આગળના વર્ષો અમારા કેવા જશે એના વિશે થોડી જાણકારી આપો. એવા ને એવા જેવા 30 ગયા એવા ને એવા. બસ આવું. હા, મારે આજ આપણું હતું કે આ તો મારા કેમના કાઢ્યા, મારું મન જાણે. પણ હવે તો સારું થશે ને. હા, જુઓ, તો તમારી ખૂબ ખૂબ મેરેજ એનિવર્સરીની શુભકામનાઓ. દાંપત્ય જીવનની સુખાકારી આગામી વર્ષ દરમિયાન આજના જે તારીખ પ્રમાણે જોવા જઈએ તો ખૂબ સારી મળો. જે તું આ કાર્યક્રમમાં અવશ્ય કહેવાનો જ છું, પણ તમને એડવાન્સ કહી દઉં કે લગ્ન જીવનની સુખાકારી હંમેશા દાંપત્ય જીવનની સુખાકારી તમને ખૂબ સારી મળી રહી છે ને મળશે. ક્યાંક મતભેદો રહ્યા કરે, ક્યાંક આપણું ધાર્યું ન થાય, આવી આવો સંદેહ રહ્યા કરે, પણ બધું જ ભગવાન ગણપતિની કૃપાથી સારું થશે. તમારા માટે માતાજીની જો પૂજા કરવાની હોય તો ચંડમુંડ વિનાશીની માં ભગવતી ચામુંડાની ઉપાસના ખૂબ જ સારો લાભ કરાવડાવશે. એમ રીમ ક્લીમ ચામુંડા વિશે આ મંત્રનો જાપ તમે નિયમિત રીતે દરરોજ સવારમાં 1 માળા કરજો. અને માળા કરતી વખતે ખાલી માતાજીના જે સ્થાપન છે, આપણું સ્થાનક જ્યાં છે તે તમે ઘીનો દીવો કરી દેજો, જેના કારણે માનસિક શાંતિ અને ઉચાટમાંથી મુક્તિ મળશે. બાકી ખૂબ જ તમારું દાંપત્ય સુખમય રહે. ભગવાન ગણપતિ બાપા પાસે એવા આશીર્વાદ માગી લઈએ. જય ગણેશ.
એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હલો, જય ગણેશ. જય ગણેશ. હા, હા, કામલપુરથી ચંદ્રિકાબેન બોલું. મારા દીકરા વિશે માહિતી. કામુલપુર ક્યાં આવ્યું? પાટડી તાલુકાનું. પાટડી તાલુકાનું કામુલપુર એમ ને? હા. બરોબર. 9/12/2000. 9/12/2000. સમય સમય 10:40. પણ હવારમાં સવારમાં 10:40. કે પરોળીએ? સવારમાં 10:40. હા. જન્મ સ્થળ? જન્મસ્થળ કામલપુર, પાટડી તાલુકાનું. પાટડી તાલુકાનું. પાટડીથી કેટલું દૂર થાય? પાટડીથી 30-32 કિલોમીટર. કયા રોડ ઉપર આવ્યું? માલવણ રોડ ઉપર. માલવણ રોડ ઉપર આવ્યું એમ ને? હા. બજાણાથી માલવણ રોડ. બરોબર. હા. હવે શું પ્રશ્ન હતો? બોરિંગ મશીન ચલાવે અને એના લગ્ન વિશે. એ ધંધો કરશે કે નોકરી કરે તો સારું? મિથુનાધિપતિ બુધ અને કન્યાધીપ બુધ, આ બંને કુંડળીની અંદર બુધ જે સૂર્ય સાથે યુતિમાં છે, અત્યારે જે નોકરી કરે છે બરાબર છે. હજી 2025-2026 સુધી નોકરીના યોગ છે. ગુરુ મહારાજ છે તો લગ્નમાં તો ઉતાવળ કરાવડાવે, પણ શનિ મહારાજ લગ્નમાં વિલંબ કરાવડાવે. તો શનિની જો પૂજા કરવામાં આવશે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. મકર રાશિનો શુક્ર હોવાના કારણે કન્યા એને સારી મળશે. જન્મસ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતા છે. કર્ક રાશિથી, કન્યા રાશિથી, ધન રાશિથી અને મિથુન રાશિથી સારું લેણું છે. છોકરી હાઇટમાં થોડી ઓછી હશે એટલે જોઈ લેજો કે આપણા માટે ભગવાને ઘડેલી છે, તો આ પ્રમાણે કદાચ ગણપતિ બાપાની કૃપા થાય તો આ રીતના ફળ તમને મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હા, જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબા વિશે પ્રશ્ન પૂછવો છે કે એની જન્મ તારીખ છે સવારે 11:22, સ્થળ મહેસાણા, અને જન્મ તારીખ છે 16/2/96. 16/2/1996 સવારમાં સવારે 11:22 કલાકે. 11:22 ને મહેસાણા. શું પ્રશ્ન હતો? હા, હવે હું એના સંઘર્ષ યોગના અને તમામ પ્રકારની અંગારક યોગના વિધિ કરાવી દીધી છે લઘુરુદ્ર સાથે. બરાબર. હવે એનું જે આજે MBBS પૂરું કર્યું છે, પણ PG ની જે તૈયારી ચાલે છે એમાં થોડી રૂકાવટ આવે છે. આજે હવે 23 જૂને એની પરીક્ષા છે, તો એમાં કેવું સફળતા મળશે ગુરુજી એ જરા હવે આપે વાત કરી કે છેલ્લી જે એક્ઝામ જે છે એમાં એને રૂકાવટો રહે છે. બે ક્ષેત્રની અંદર વિશેષ કરી અને અમે કુંડળીના ગ્રહોને જોઈએ ને બેન ત્યારે જોતા હોઈએ. એક જે CA ની એક્ઝામ આપે છે ત્યારે પણ એને છેલ્લે તકલીફો ઉભી થતી જોવા મળે છે. કુંડળીના ગ્રહો પ્રમાણે અમે જજ કરીએ છીએ. બીજું MBBS એટલે મેડિકલ ક્ષેત્રની અંદર પણ જયારે પોતે આગળ વધવાનું હોય ત્યારે સ્ટેન્ડ ચેન્જ કરવાનું હોય ત્યારે એ પાછળની જે પરીક્ષાઓ જે છે એની અંદર એને સ્ટ્રગલ રહેતી હોય છે. એકથી વધારે વખત પરીક્ષાઓ આપવી પડતી હોય છે, જેના કારણે સફળતા નથી મળતી. તો આ અમે એમ કહીએ કાયમ કે 12મા ધોરણમાં છોકરું પાસ થાય ને એટલે તરત જ માતા પિતાએ યોગ્ય જ્યોતિષી પાસે એની કુંડળીનું આકલન કરાવી અને જે કંઈ પોઈન્ટ ટુ પોઈન્ટ તમે કીધું પૂજા કરાવી ને, બરાબર, પૂજાથી સારી સફળતાની પ્રાપ્તિ પણ થાય. પણ હવે એક દિવસ રાંધીને મૂકી દઈએ પછી આપણે બીજા દાડે રાંધીએ જ નહીં તો બીજા દાડે ભૂખ ના લાગે. અમુક વસ્તુ એ છે પોતે કરવાની હોય છે. હવે હું તમને તમારા દીકરાની કુંડળીની વાત કરું કે ધન રાશિની અંદર ગુરુ બહુ પ્રબળ બને છે, પણ ભાગ્યસ્થાનમાં રહેલો આ ગુરુ કારક બને છે. તો એના કારણે ભગવાને ખૂબ જ, કારણ કે ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ પણ છે, સારામાં સારા પરિણામ આપે, અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા આપે. હવે એથી તમે ઉપર જાઓ તો એનાથી ત્રીજું સ્થાન, ભાગ્યસ્થાનનું પરાક્રમ જેને કહી શકાય, ત્રીજું સ્થાન એટલે એકાદશ સ્થાન. હવે એમાં શનિ બેઠો છે. હવે શનિ એકલો હોય તો બરાબર, પણ શનિ બેઠો છે મંગળ સાથે યુતિમાં. હવે મંગળ સૂર્ય સાથે બેઠેલો હોવાના કારણે અસ્તંગત બની જાય છે. તો આ બધી વસ્તુઓને પણ ધ્યાનમાં રાખવી પડે. કુંભ રાશિની અંદર શનિ પાવરફુલ ગણાય, આમ કારણ કે મૂળ ત્રિકોણી ગ્રહ છે, પણ સાથે સાથે મંગળ અસ્તંગત બને, મતલબ છેલ્લી ઘડીએ ક્યાંક ને ક્યાંક. પણ આવા સમયે હું તમને એક વસ્તુ કહું કે ગણપતિની ઉપાસના ખૂબ જ સારામાં સારા પરિણામો આપે. સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ જો આવડતો હોય તો નિત્ય 7 પાઠ કરે, જ્યાં સુધી એનું કર્મ ક્ષેત્ર એટલે આપે એનો અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી. ત્યારબાદ એ નહીં કરે તો ચાલશે. અને બીજું, દર મંગળવારે ગાયને ગોળ ખવડાવે, તો આ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. શનિ અને સૂર્યના સંઘર્ષ યોગના દોષનું આપણે નિવારણ તો કરાવ્યું છે, પણ સાથે સાથે મંગળ અસ્તંગત બની રહ્યો હોવાના કારણે મંગળ શાંતિ પૂજા એક એવો શબ્દ પ્રયોગ કરેલો છે આપણા શાસ્ત્રની અંદર. બીજું, 6ઠ્ઠા સ્થાનમાં કન્યા રાશિનો રાહુ પિતૃદોષ પણ કરી રહ્યો છે. કાલ સર્પની પૂજા તો કરાવી, પણ પિતૃદોષનું પણ સાથે ધ્યાન રાખવું પડે, કારણ કે 6ઠ્ઠા સ્થાનમાં રાહુ એ પિતૃદોષનો પડછાયો માનવામાં આવે. ઘણી બધી વાતો બેન એવી છે, પણ એને સારી સફળતા તો મળશે જ, પણ થોડી ઘણી આ કાંઈક કહેવાય કે દવા હાથે દુવા, તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. ગુરુજી જ્યોતિષ, મારી બેબી વિશે પૂછવું હતું. જી ગુરુજી, જુનાગઢ થી બોલું છું, મુકેશભાઈ ઉપાધ્યાય. બેબી છે ગાયત્રીબેન
મુકેશભાઈ ઉપાધ્યાય, જન્મ સ્થળ દાહોદ, જન્મ તારીખ કો પેલા 8/20 એના લગ્ન ક્યારે થશે? સરકારી નોકરી છે કે ને ભાગ્યમાં? પેલા મને તારીખ કો તારીખ તારીખ છે 2/5/97, 2 સમય રાતે 8:20, 2/5/97? હા 2/5/97. 2/5/1997 રાત્રે 8:20. હા, સ્થળ દાહોદ. બરાબર. હવે પેલો પ્રશ્ન શું છે એનો? પેલો છે લગ્ન યોગ ક્યારે છે, કઈ રાશિ જોડે થશે, અને બરાબર. બીજો છે કે સરકારી નોકરી ક્યારે લાગશે. કર્કાધિપતિ ચંદ્રમા કુંડળીની અંદર જો જોવા જઈએ તો કુંભ રાશિનો, અને કુંભ રાશિમાં અત્યારે શનિનું પરિભ્રમણ 2025ના માર્ચ મહિના પછી સારા પરિણામો મળે, ચાહે લગ્નની વાત હોય ચાહે સરકારી નોકરીની વાત હોય. જન્મ સ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ વૃષભ રાશિથી લેણું છે, કર્ક રાશિથી, તુલા રાશિથી અને મેષ રાશિથી 4 રાશિથી લેણું છે. સૂર્ય મેષ રાશિમાં 18 અંશનો છે, શુક્ર મેષ રાશિની અંદર 26 અંશનો છે. મતલબ સારું પાત્ર એને મળશે. કુંડળીમાં આ પ્રમાણે યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, હું મુકેશભાઈ બોલું. મારા બાબા વિશે પૂછવાનું છે. મુકેશભાઈ ક્યાંથી બોલો? હા, હું મોરબીથી મુકેશભાઈ બોલું છું. જી, બાબાનું નામ? બાબાનું નામ હાર્દિક. એની જન્મ તારીખ છે 28/8/2000. હા જન્મ સ્થળ ફરસદ હા અને જન્મ સમય છે સવારે 7:15. બરાબર. બાબો ગ્રેજ્યુએટ થયેલો છે, તો એમને બધી પરીક્ષાઓ દે છે પણ ક્યાંય સક્સેસ નથી થતો. હમણાં 2-3 પરીક્ષા દેવાની છે. તો આમાં એવું લખ્યું છે કે બાબાના પપ્પા જો ફાકી ખાતા હોય તો ફાકી બંધ કરવી પડે મુકેશભાઈ, તો થાય આનો મેળ પડે, બાકી મેળ પડે એવું લાગતું નથી. તમે ફાકી દર વખતે બધે ઓળખી જાવ છો, ફાકી વાળા લાગે છે. કરવા જેવું તો ખરું. હવે તુલા રાશિમાં તમે જુઓ, ગ્રહોના આપણે ધ્યાનમાં રાખીએ. તુલા રાશિનો સ્વામી જે શુક્ર છે એ શુક્ર બીજા સ્થાનમાં બેઠેલો છે, કન્યા રાશિમાં નીચનો બની. ઉપાસના કોની કરવી? 2 વસ્તુ જોવાની હોય છે જેના કારણે સફળતા સારી મળે. મેષાધિપતિ મંગળ, એટલે મતલબ કે ભાગ્યસ્થાનનો માલિક છે, તો મંગળ અને શુક્ર બંને કુંડળીમાં પાવરફુલ જોઈએ. હવે શુક્ર નબળો બને છે, મંગળ પણ ખાડે પડેલો છે. જન્મભૂમિથી દૂર જાય તો કામકાજમાં સારી સફળતા મળે. જે કંઈ કામ આપણે કહ્યું છે એ પ્રમાણે કામકાજમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. ગ્રેજ્યુએશન એનું પૂરું કર્યું છે, આગળ જતા કદાચ ઘરની બહાર જશે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. ગુજરાતીમાં બહુ સારી કહેવાય છે, બાપના કુવામાં બુડી ના મરે, થોડુંક બહાર જાય તો વળી આનંદ થાય. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ તમને કહું, મહાલક્ષ્મીની ઉપાસના, એક નાનકડું શ્રીયંત્ર લઈ લો અને શ્રીયંત્રની ઉપાસના કરો, એને સિદ્ધ કરો પહેલા, ત્યારબાદ એમાં બળ નાખો, પ્રાણ પ્રતિષ્ઠા કરો, પછી પૂજા કરાવડાવો. ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારી દીકરી માટે પ્રશ્ન કરવો છે. મારી દીકરીનું નામ છે અંજલિ, બરાબર. અને એનો જન્મ છે અમરેલી, અને એની ડેટ છે 22/11/99, અને જન્મ છે સાંજના 5:49 બરાબર. હવે એને MBA કરી લીધું છે, એટલે સારી નોકરી મળશે કે નહીં? મળશે કે નહીં એટલે તમને હજી સંદેહ છે? ભણાઈ તો પ્રાઇવેટમાં કરે છે, હોશિયાર છે, પણ એને થોડા નસીબ એમ કેવું લાગે છે. એને તમે કીધું હતું ને ગુરુનો ગ્રહે પહેરાવી દીધો અમે લોકોએ, હા, જાપ કરાવીને એને પહેરાવી દીધો છે હમણાં 15-20 દિવસ પહેલા. એટલે હવે એનું આગળ કેવું ભવિષ્ય છે, અને એને આગળ પછી લગ્નનું ક્યારે કેવું આગળ કેવું ભવિષ્ય છે એ જાણવું છે, ને એને નોકરી મળે તો વધારે સારું. મકર રાશિનો અહીંયા મંગળ કેતુ સાથે જોડાયેલો છે 10મા સ્થાનમાં. 10મું સ્થાન આજીવિકાનું સ્થાન છે. મંગળ નોકરી અપાવે, એક વસ્તુ આ. બીજી વાત તમે કહ્યું બૃહસ્પતિ ગુરુની, તો મેષ રાશિનો ગુરુ બેઠેલો છે અહીંયા તમારો દેહભાવની અંદર, પાછો શનિ અને ચંદ્ર સાથે યુતિમાં છે. તો ગુરુ અને ચંદ્રની ગજકેસરી યોગ તો કરાવે, પણ અહીંયા ચંદ્ર અને શનિનો વિષયોગ પણ દેખાઈ રહ્યો છે, જેના કારણે ધીમી ગતિએ સફળતા અપાવે. દેવ ઉઠી 11 પછી જે આવે એ દેવ દિવાળી, તો દેવ દિવાળી દાડેનો જન્મ થયો પછી બાકી શું રહે? બધું જ સારું છે, કોઈ ચિંતા કરવાનું કારણ નથી. સમયે બધું જ થતું રહેશે બેન. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હા અંકલ, હું સુરત થી બોલું છું. જી. હા, અને મારી જન્મ તારીખ છે 16/11/1991. 16/11/1991. નામ છે શિવાંગી. શિવાંગી. સમય? હા, સમય સવારે 6 વાગે. જન્મ સ્થળ? જન્મસ્થળ કિમ કોસંબા. કિમ કોસંબા. હા, બરોબર. શું હવે પ્રશ્ન તો કહો.
મારે પ્રશ્ન એ છે કે મારે છે ને લાઈન છે, તો હવે મારે જોબ કરવી છે, તો કયું જોબમાં સારું પડે કે પોતાનો કોઈ બિઝનેસ કે જેમ કે પાર્લર છે કે કઈ ખોલવું હોય તો તે સારું પડે, એમ તો તે જ પૂછવું હતું મારે. જો તમારી પાસે આવડત સારી છે. એક વસ્તુ, આ સિંહ રાશિનો ગુરુ છે, પણ નિસરણી હોય તો ઉપર ચડવામાં અનુકૂળતા પડે. ભગવાને તમારા માટે લિફ્ટ નથી બનાવી, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ધીમે ધીમે આગળ વધવાનું છે. બીજી વાત મારે તમને કહેવી છે કે અહીંયા તમારા ભાગ્યસ્થાનનો સ્વામી એ બુધ છે. બુધ બીજા સ્થાનમાં છે. પરિવારનો સહયોગ મળે અથવા પરિવારના કોઈ પણ નાના મોટા કોઈ પણ કામકાજ કરતા હોય ને એની સાથે તમે જોડાઈ જાઓ અને કામકાજમાં તમે આગળ વધી શકો તો પણ તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ છે, વાણી દ્વારા કામકાજ કરવાનું છે, તમે બુદ્ધિ દ્વારા કામકાજ કરવાનું છે. શારીરિક શ્રમ નથી તમારી પાસે, માનસિક શ્રમ છે. તો આ પ્રમાણે તમે કોઈ કામ શોધી લો તો તારી સારી સફળતાની પ્રાપ્તિ થાય. કન્યા રાશિનો શુક્ર નબળો બને છે, તો એક ચાંદીની સાદી રિંગ જમણા હાથની કે ડાબા હાથની ત્રીજી આંગળીમાં તમે ફેરી લેજો અને દર શુક્રવારે ખીર બનાવી કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવો અથવા તો શુક્રના મંત્રના જાપ કરો. તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. 12મા ધોરણની અંદર પરીક્ષા આપીને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે. આશા રાખીએ કે દરેકને સારું એક પોઝિશન પ્રાપ્ત થયું હોય અને કદાચ ક્યાંક ખૂટ્યું તૂટ્યું હોય તો ભગવાન નવી એક શક્તિ આપે કે આગળના સમય ખૂબ જ સારી રીતે આપણે પરફોર્મન્સ કરી શકીએ. એટલે આ તો બધું ચાલ્યા કરવાનું. પણ જેને પણ સફળતા પ્રાપ્ત થઈ છે તમામ દર્શક મિત્રોને વીટીવી અને ભવિષ્ય દર્શનથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી સમય દરમિયાન આપણે પણ જાણીશું કે વિજ્ઞાન પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય, ગણિત પ્રવાહ, તો કયા વિષય ઉપર લાભ થાય અને કયા ગ્રહો આપણને લાભ કરાવડાવે. જય ગણેશ. જન્મ તારીખ આજે છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે, બેસ્ટ રહેશે. મનોકામનાઓની પૂર્તિ માટે થોડો સંઘર્ષ, થોડી મહેનત જો કરીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો એમ કહેવાય છે કે આ અંકને પૂર્ણાંક માનવામાં આવે છે. ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. પણ છતાં કેવું છે કે ઘણી વખત આપણું આયોજન ન હોય ને આપણે કામ હાથમાં આવી પડે તો શું કરવું. મને લાગે છે આ વર્ષ દરમિયાન ખૂબ જ સારી સફળતા મળવાની છે. પણ જ્યારે આમાં આગ લાગે ત્યારે કૂવો ના ખોદાય. થોડીક મહેનત એડવાન્સ કરી રાખજો, જેના કારણે જ્યારે સમય મળે ત્યારે તમે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકો. વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્તિ માટે સારા અવસરો પ્રાપ્ત થાય. વ્યવસાયમાં કોઈ નવી તકો મળે. નોકરિયાત વર્ગને નોકરીમાં આગળ વધવાની, પ્રગતિના સારા ચાન્સ મળે. દરેક પ્રકારે પરિવારની પ્રીતિ મળે. લગ્ન જેના નથી થયા અને ઉંમર થઈ ગઈ છે તો એવા યુવકો યુવતીઓ માટે લગ્ન માટે એક સારી તકો પણ નિર્માણ થાય. સાથે સાથે તમારી પોતાની કદર થાય. જે કોઈ કામ કરીએ એમાં યશ મળે, માન મળે અને સાથે સાથે આગળ વધવાની તકો પણ મળે. કારણ કે આગામી વર્ષ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે. વધારે સારી સફળતા જોઈતી હોય તો ઘરની અંદર જે આપણું મુખ્ય પ્રવેશદ્વાર છે, પ્રવેશદ્વારના ઉપરના ભાગની અંદર એક તોરણ બાંધી દેજો અને દર મહિનાના બેસતા મહિને પહેલી એકમના દિવસે તોરણ બદલી નાખવાનું, નવું તોરણ બાંધી દેવાનું. તો આ પ્રમાણે કરેલું તમારા ઘરની અંદર સારી એક પ્રગતિ થશે અને દરેક પ્રકારના કાર્યમાં તમને યશ મળશે. એક કાચું સીધું અમાસ હોય, તેરસ હોય કે એવું કોઈ સારો સમય હોય ત્યારે મંદિરમાં અથવા યોગ્ય સમય તમે દાન કરી દેશો તો પણ તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા દાંપત્ય જીવનનું સુખ ભોગવવાવાળા તમામ દંપતીને શુભકામનાઓ. દાંપત્ય જીવનના સુખમાં ક્યાંક કચાશ રહી ગઈ હોય, ક્યાંક તકલીફો થતી હોય, ક્યાંક અસમંજસ રહ્યું હોય, વૈચારિક મતભેદો રહેતા હોય અથવા તો પરિવારની અંદર કોઈ પણ ઇન્ટરફિયર કરતું હોય અન્ય વ્યક્તિ અને એના કારણે કદાચ કોઈ પીડા પરસ્પર અનુભવાતી હોય તો તમારા માટે એક જ વસ્તુ કરવા જેવી છે. પતિ અને પત્નીનો સુંદર મજાના જો બાળકો હોય તો બાળકો સાથેનો એક સરસ મજાનો ફોટો બનાવો, તમારા બેડરૂમની અંદર તમે લગાવો અને દરરોજ સવાર કે સાંજ એક જ વસ્તુ વિચારવાની કે આના જેવું સફળ દાંપત્ય જીવન કોઈનું નથી. મિત્રો વિચારો ને એવું જ થાય છે તો સારું કેમ ના વિચારવું. તો આ વર્ષે તમારા વિચારો તમને સારો લાભ કરાવડાવશે. નબળા વિચારો કરીએ કે અરે રે બહુ કામ કરીએ, બહુ મહેનત કરીએ, પરિણામ મળે નહીં, ઘરવાળા તો મારું સાંભળતું, આવી બધી વાતો છોડી દો. એક સફળ ઉજ્જવળ કારકિર્દી માટે એક પોઝિટિવ થિંકિંગ, સારા વિચારો ખૂબ જ જરૂરી છે આ વર્ષ દરમિયાન. કારણ કે આ વિચારો તમને આગળ લઈ જશે. દેવી દેવતાઓની ઉપાસના તો કરજો પણ પરસ્પર પોતાના મનને પ્રસન્ન રાખવા માટે આ પ્રમાણે કરેલા ઉપાયો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત આવે ત્યારે 9નો અંક આજના દિવસ માટે શુભ અંક છે. રંગની વાત કરીએ તો પીળો રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. ગુલાબી રંગ દ્વારા પણ સારા લાભની શક્યતાઓ પ્રબળ બને જાય છે. સમયનો વિચાર કરીએ તો બપોરે 12 કલાક અને 1 મિનિટથી બપોરે 2 કલાક અને 12 મિનિટ સુધીનો સમય શ્રેષ્ઠ સમય છે. સારું કામકાજ કરવું જોઈએ. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 1 કલાક 30 મિનિટથી 3 કલાક સુધીનો ચાલે છે, જેમાં નવા કામકાજની શરૂઆત ન કરવી. પૂર્વ દિશા શુભત્વને આપવાવાળી દિશા છે. કોઈ પણ કામ કરતી વખતે પૂર્વ દિશા તરફ પ્રયાણ કરવું જોઈએ, જેના સારો લાભ થાય.
અશુભત્વની વાત કરીએ તો દક્ષિણ દિશા અને અગ્નિ ખૂણો થોડુંક સાચવીને કામકાજ કરજો. તુલા રાશિ અને કુંભ રાશિ, તુલા રાશિ એટલે ર અને ત અક્ષર, કુંભ રાશિ એટલે ગ અને સ અક્ષર. તો તુલા અને કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. આવતીકાલે જે ખેડૂતો મુહૂર્ત કરે છે તો એમના માટે ઘણા પ્રશ્નો પૂછે કઈ દિશામાં જવું. તો સન્મુખે અર્થ લાભાય, દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરવામાં આવે. દક્ષિણ દિશા તરફ ટ્રેક્ટર કે જે કંઈ આપણે ખેડ કરવાની હોય તે દક્ષિણ દિશા તરફ જવામાં આવે અને ત્યારબાદ ડાબો હાથ ફેરમાં લઈ અને આ પ્રમાણે જો પ્રથમ ફેરો ફરવા ને સવારમાં 6 થી 7:30 ગાળો સારો છે તો એ મુહૂર્તની અંદર જો કામકાજ કરીએ તો આખું વર્ષ આપણા માટે ખેતીની દ્રષ્ટિએ સારું જાય. તો આને પણ ધ્યાનમાં રાખવું રહ્યું. જય ગણેશ. સૌથી શ્રેષ્ઠ જળ જે છે એ શ્રીફળના જળને માનવામાં આવે છે, જેને આપણે નાળિયેરનું પાણી કહીએ. મિત્રો, આજના દિવસ માટે ભગવાન શ્રી હરિકેતા નારાયણ ઉપર એનો અભિષેક કરવામાં આવે તો વધારે સારી સફળતા આપણને પ્રાપ્ત થાય. કારણ વગર આપણે ઘણી વખત ફૂલ છોડ ઉપર ઉખાડતા હોઈએ છીએ, ફૂલનો દુરુપયોગ કરતા હોઈએ છીએ, તો આ વસ્તુ પણ ભૂલવી પડશે. કારણ વગર છોડ ઉપરથી ફૂલને બને ત્યાં સુધી તોડવા નહીં. કોઈ મંદિરમાં જઈએ ને એટલે આપણે જોઈએ ને કે કોઈ છોડ ઉપર ફૂલ લાગેલા તોડીને ભગવાનને ચડાવીએ. આપણે વાવેલું હોય તો આપણે તોડવાનું, બાકી આપણે જો વાવેલું ના હોય તો બીજાના વાવેલામાં તોડીને આપણે ભગવાનને ન ચડાવી શકીએ. આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખવી પડશે. ઓમ નમો નારાયણાય આ મંત્રનો જાપ કરવામાં આવે અને ચોખા અને ચણાની દાળ અને સાથે ફળમાં કેળાનું દાન કરવામાં આવે તો સમજી લો આપણો આજનો દિવસ ભગવાન ગણપતિની કૃપાથી સારામાં સારો પસાર થાય. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું અમારું સરનામું પણ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી પાછા મળીશું. રૂબરૂ મળવાની ઈચ્છા હોય મુલાકાત અને વ્યક્તિગત પ્રશ્નોના સમાધાન માટે તો અહીંયા મોબાઈલ નંબર આપવામાં આવે છે, સાથે સરનામું પણ આપવામાં આવે છે. આપની અનુકૂળતાએ ફોન કરી ચોક્કસ આવી શકો છો. આપનું સ્વાગત છે. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના. સૌ મિત્રોને જય ગણેશ.